નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવે રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા આપવામાં આવશે, જે માટેના ફોર્મ 21 જાન્યુઆરીથી ભરાવા જઈ રહ્યા છે. 1000 રૂપિયાના ફોર્મ ભરવાનું હવે શરૂ થશે. અગાઉના વિડીયોમાં આપણે જેમ વાત કરી હતી કે 1000 રૂપિયા પણ જાન્યુઆરી મહિનાથી સરકાર રેશન કાર્ડ ધારકોને આપશે. તેના ફોર્મ આખરે શરૂ કરવામાં આવી રહ્યા છે. 21 જાન્યુઆરીથી આ ફોર્મ ભરવામાં આવશે. તમને 1 વર્ષમાં 3 સિલિન્ડર પણ ફ્રીમાં મળશે. આ બધા દસ્તાવેજો ત્યાં હોવા જરૂરી છે. જાણો શું હશે પાત્રતા વગેરે આજના વિડીયોમાં આપણે ડિટેલમાં જોઈએ. તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવે છે. 1000 માટેના ફોર્મ ભરવાનું શરૂ થવા લાગ્યું છે. તમે જલ્દી જ અરજી કરી શકો છો. રેશન કાર્ડ ધારકો માટે આ એક મોટા અને સારા સમાચાર છે. ભારત સરકારે એક નવી યોજના જાહેર કરી છે, જે હેઠળ પાત્ર રેશન કાર્ડ ધારકોને દર મહિને રૂપિયા 1000ની વધારાની નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના 1 જાન્યુઆરી 2025થી લાગુ થવા જઈ રહી છે અને તેનો ઉદ્દેશ્ય દેશના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો છે. આ નવી પહેલ હેઠળ પાત્ર પરિવારોને માત્ર મફત અનાજ જ નહીં મળે, પરંતુ તેમને આર્થિક સહાય પણ આપવામાં આવશે. આ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ NFSA હેઠળ શરૂ કરવામાં આવી રહી છે, જેનો હેતુ દેશના લગભગ 80 કરોડ લોકોને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ યોજનાથી લાખો પરિવારોના જીવન ધોરણમાં સુધારો થવાની અપેક્ષા છે. રાશન કાર્ડ નવી યોજના 2025માં રૂપિયા 1000 અને મફત રાશન તો ચૂકવવામાં આવશે જ. રેશન કાર્ડ નવી યોજના 2025 એ એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય ભારતના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા માટે કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને દર મહિને 1000 રૂપિયાની વધારાની રકમ આપવામાં આવશે, જે તેમના હાલના રાશન લાભો ઉપરાંત હશે. આ ઉપરાંત તેઓ મફત રાશન મેળવવાનું તો ચાલુ રહેશે. યોજનાનો જે મહત્વનો ઉદ્દેશ્ય છે, તે આ નવી યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો નીચે મુજબ છે. તેમાં ગરીબ પરિવારોની આર્થિક સ્થિતિ સુધારવા માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી, ગરીબી નાબૂદીમાં મદદ કરવી, ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપવું, મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવું. પાત્રતા માપદંડની વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ નીચેના માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે. રેશન કાર્ડ ધારક હોવું ફરજિયાત છે. વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી ઓછી હોવી જોઈએ. રેશન કાર્ડનું KYC પૂર્ણ હોવું આવશ્યક છે. BPL અથવા અંત્યોદય અન્ન યોજના AAY કાર્ડ ધારક હોવા જોઈએ. પરિવારમાં કોઈ સરકારી કર્મચારી ના હોવો જોઈએ. આ નવી યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને ઘણા લાભો મળશે. મફત રાશન, દરેક પાત્ર વ્યક્તિને દર મહિને 5 કિલો મફત રાશન મળશે. નાણાકીય સહાય, દરેક કુટુંબને દર મહિને તેમના બેંક ખાતામાં 1000ની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે. ખાદ્ય સુરક્ષા, આ યોજના ગરીબ પરિવારોને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરશે. આર્થિક સ્થિતિમાં સુધારો, વધારાની નાણાકીય સહાયથી પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જીવન ધોરણમાં પણ સુધારો, આ યોજનાથી લાભાર્થીઓના જીવન ધોરણમાં સુધારો થવાની પણ અપેક્ષા છે. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો આ યોજનામાં જોડાવા માટે લોકોએ તેમના રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા માટે નીચેના દસ્તાવેજો જરૂરી રહેશે, જેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવક પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો વગેરે. એપ્લિકેશન પ્રક્રિયાના પગલાંની વાત કરીએ તો તમારા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. રેશન કાર્ડ નવી યોજના 2025 માટે અરજી લિંક પર ક્લિક કરવાનું રહેશે. તમારો રેશન કાર્ડ નંબર અને અન્ય જરૂરી માહિતી ભરવાની રહેશે. બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફોર્મ સબમિટ કરી અને એકનોલેજમેન્ટ નંબર સેવ કરવાનો રહેશે. KYCની જે આવશ્યકતા છે, તેમાં યોજનાનો લાભ મેળવવા માટે રેશન કાર્ડ માટે KYC કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકારે તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરી હતી, જેને બદલીને હવે 31 માર્ચ કરવામાં આવી છે. જે લોકો આ તારીખ સુધીમાં KYC કરાવતા નથી, તેમનું રેશન કાર્ડ રદ પણ થઈ શકે છે. KYC માટે નકલી લાભાર્થીઓની ઓળખ અને નિવારણ, યોજનાના લાભો યોગ્ય લાભાર્થીઓને પહોંચાડવા, ડિજિટલ રેકોર્ડ જાળવણી, ઝડપી અને પારદર્શક પ્રક્રિયા
માટે KYC જરૂરી છે. યોજના હેઠળના લાભોનું વિતરણ નીચે મુજબ કરવામાં આવશે. મફત રાશન લાયક વ્યક્તિઓને દર મહિને તેમની સ્થાનિક રાશનની દુકાનમાંથી 5 કિલો મફત રાશન મળશે. ટ્રાન્સફર ₹1000 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT સિસ્ટમથી કરવામાં આવશે અને માસિક રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. SMS ચેતવણી લાભાર્થીઓને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર લાભોના વિતરણ સંબંધિત SMSની માહિતી પ્રાપ્ત થશે. રેશન કાર્ડના જે પ્રકાર છે તેમાં ભારતમાં મુખ્યત્વે 3 પ્રકારના રેશન કાર્ડ છે. અંત્યોદય અન્ન યોજના AAY કાર્ડ આ સૌથી ગરીબ પરિવારો માટે છે. પ્રાયોરિટી હાઉસહોલ્ડ PHH કાર્ડ આ ગરીબી નીચે જીવતા પરિવારો માટે છે. જનરલ કેટેગરી કાર્ડ આ એવા પરિવારો માટે છે જેઓ ગરીબી રેખાથી થોડા ઉપર છે. ધન્યવાદ.